છે પહેલું અગુણ, જેનામાં કોઈ ગુણ નહીં હોય. હવે કોણ બાપ દીકરી આપે આવા વરરાજ? એનામાં કોઈ ગુણ જ ન હોય. પણ બે અર્થ, તમારી દીકરીને પતિ એવો મળશે જે ખાલી સગુણ નહીં હોય, નિર્ગુણ પણ હશે. નિરાકાર મંકાર મૂલ્યમ તુરિયમ ગિરા જ્ઞાન ગોતી, તે નિરાકાર, નિર્ગુણ અને સગુણ ને પણ સંકેત. શિવ અગુણ છે. પણ જેટલા અહીંયા શિવજીના દોષ ગણાવ્યા છે, ભગવાન રામના જન્મનું નક્કી થયું ને આકાશવાણી થઈ કે હવે હું પ્રગટ થઈ, પછી બધા ભેગા થયા. બ્રહ્માજી કીધું બધા જ વાનર બની જાઓ, ભગવાન આવે એના પહેલા ધરતી ઉપર જતા રહો. અને જે બીજાને સલાહ આપે એને પહેલા કરવું જોઈએ. એટલે બ્રહ્માએ કીધું હું જામવંત બનીને જાઉં છું, આપણે બધા ભગવાનના પહેલા પહોંચી જઈએ. શંકર ભગવાન બેઠા હતા, એને કીધું તો પિતામાં હું હનુમાન બનીને જાઉં છું. હનુમાન બની તો પછી હાલો. હનુમાનજી કહ્યું 1 મિનિટ. શિવજી કહ્યું 1 મિનિટ, કેમ? હું ઘરે પૂછી લઉં. કોને નિર્ણય કર્યો? કોને પૂછીને તમે આ નિર્ણય કર્યો? કોને પૂછીને વેહ કાઢ્યો? મને પૂછવું તો જોઈએ. એટલે પાર્વતીને પૂછવા ગયા કે દેવી મારે વાનર બનવું છે. હનુમાન કે શું કામ? કે અત્યાર સુધી હું અગુણ હતો, પણ જ્યારે હનુમાન બનીશ ત્યારે સકલ ગુણ નિધાનમ, બધા જ ગુણોનો ભંડાર, મારા બધા જ દોષ છે ગુણમાં પરિવર્તન. એક એક શબ્દ મહત્વનો છે. શબ્દ બ્રહ્મથી ભરપૂર રામચરિતમાનસ. એક આકાશ છે મારું રામચરિતમાનસ, એમાં શબ્દના નક્ષત્રો ઝલકી રહ્યા છે, ચમકારક. અને આજ સુધી એક તારો ખર્યો નહીં, ખર્યો નહીં સાહેબ. નક્ષત્રો ખરતા આપણે ગામડામાં જોઈએ છીએ, તારા પડી જાય. આવું એક આકાશ રામચરિતમાનસ નભમંડળ છે, નભમંડળ. તુલસીદાસજી તો પોતાના સાહિત્યમાં નભ વાટિકા કહે. આકાશ એક વાટિકા છે. અશોક વાટિકા તો હોય, પુષ્પ વાટિકા તો હોય, ગામડે ગામડે નાના નાના ઉદ્યાનો હોય, પણ તુલસી કહે નભ વાટિકા. નભ વાટિકા એની વિસ્તાર વ્યાપક, સીમામાં આબદ્ધ નહીં, અસીમ. અસીમ. અગુણ્યમાન માતુ પિતુ હીના. અત્યારે મને કોઈ માન નથી આપતું, કારણ કે હું સાપને રાખું, વીંછીને રાખું, આમ દિગંબર રહું, ભસ્મ ચોળા કરું. કોઈ મારું માન કોઈ નથી રાખતું. મને કોઈ બોલાવે નહીં. હું પરાણે જાઉં એક વાત જુદી છે, પણ મને કોઈ આંગણે આવવા ન દે. કોઈ માન નથી રાખતું. પણ જ્યારે હું હનુમાન બનીશ ને દેવી, ત્યારે તો નાળિયેર વધેરા છે, ત્યારે તો સિંદૂર ચડાવશે, ત્યારે તો લોકો સૂત્રો ચડાવશે, મારી માનતાઓ કરશે. હનુમાન ચાલીસાના પણ મને માન. અગુણ અમાન માતુ પિતુ હીના. ભવાની મને રજા આપો હનુમાન થવાની. અત્યારે માતા પિતા નથી શિવના રૂપમાં, પણ જ્યારે હનુમાન બનીશ ત્યારે રામ જેવો બાપ મળશે ને જાનકી જેવી મા મળશે. માતા રામો મત પિતા રામચંદ્ર. મહર્ષિ કૌશિક બોલ્યા છે, મારા એ મા બાપ મળશે. આ બધા જ દોષ મારા ગુણમાં પડશે. માતા રામો મત સખા પિતા રામચંદ્ર, સ્વામી રામો મત સખા રામચંદ્ર, સર્વસ્વમ મે રામચંદ્ર, દયારુ નાન્યમ જાને નહીં. હું બીજા કોઈને ઓળખતો જ નથી. મારો બાપ રામ, મારી મા રામ, મારો ભાઈ રામ, મારો સ્વામી રામ, મારો સખો રામ. નાન્યમ જાને નૈવ જાને ન જાને. માતા રામો મત પિતા રામ. મને સીતારામ જેવા મા બાપ મળશે. અગુણ્યમાન માતુ પિતુ હીના ઉદાસીન. શિવના રૂપમાં ઉદાસીન એટલે મારે દાંત કાઢવા હોય તોય ન કઢાય. ઉદાસીનમાં એવું આપણે હસવું હોય તો હસાય નહીં, તો એમ કે આ ઉદાસીન છે ને, હા ચૂપચાપ મોઢું ચડાવીને બેસી જ રહેવું પડે. નહીં, મારે હનુમાન બનીશ ત્યારે હું એવો ઉદાસીન નહીં રહે. મારી ઉદાસીનતા રામ નામનું કીર્તન હશે ત્યારે નર્તન કરતી હશે. એ હનુમાનના શરીરમાં મને ફાયદો થશે. અગુણ્યમાન માતુ પિતુ હીના ઉદાસીન સબ સંશય ક્ષીણા. બધા જ સંશય ક્ષીણ. નારદે કહ્યું તમને એવો પતિ મળે. અત્યારે મારા બધા સંશયો બધા ક્ષીણ, પણ જ્યારે હનુમાન બનીને આવીશ ત્યારે હું એવું પાંડિત્ય લઈને આવીશ કે જેને જેને જગતમાં સંશય થયા છે બધાના સંશયોને મટાવી અને વિશ્વાસની સ્થાપના કરી દે. વાલ્મીકી રામાયણમાં જ્યારે પહેલી વાર હનુમાનજી મળે છે રામને,
અને એ વખતે હનુમાનજી જે બ્રાહ્મણના રૂપમાં વાતો કરે, ભગવાન રામ આમ આમ જોઈ રહ્યા છે. લક્ષ્મણજીને થયું કે મારો પ્રભુ આટલી તન્મયતાથી કોઈને સાંભળે નહીં. આદર બધાને આપે, શીલ બધાને આપે, દાદ બધાને આપે, પણ આટલી તન્મયતા હું પહેલી વાર જોઉં છું. પ્રભુને પૂછ્યું કે ભગવાન આ બ્રાહ્મણ દેવતા બોલે છે એમાં આપ આટલા બધા? કે લક્ષ્મણ એક વાત કહું, મેં મારી જિંદગીમાં આવો વિદ્વાન બ્રાહ્મણ નથી જોયું. આજે બોલે છે અને છંદનું કેટલું જ્ઞાન છે, આની વ્યાકરણ શુદ્ધિ અને શબ્દ શુદ્ધિ કેટલી છે. આ વેદ ભણેલો છે અને સંહિતાઓને કંઠસ્થ કરી છે. આવું વૈદુષ્યમય. એટલે હું કાંઈક વચ્ચે બોલીશ તો આ બોલતો બંધ થઈ જશે. એ એવું બોલે છે કે મને સીતાનો વિયોગ ભૂલાઈ જાય છે, મને પીડા ભૂલાય. માણસની વાણી શું કામ કરે? બ્રહ્મને પણ સુખી કરી દે. એને બોલવા દો, એના બોલવા. ઉદાસીન સબ સંશય ખીના જોગી. નારદજીએ કહ્યું તમારી દીકરીને પતિ જોગી મળશે, જોગી મળશે. અને હનુમાનજી જેવો વૈરાગી કોણ? વૈરાગ્યનું ઘનીભૂત રૂપ તુલસીદાસજી. જોગી જટિલ. તમારી દીકરીને પતિ મળશે જે જટાજૂટ હશે, જટાધારી હશે. આ બધા જે અવગુણો અહીંયા બતાવ્યા એ હનુમાનના સ્વરૂપમાં ગુણોમાં પરિવર્તિત થયા. દૂષણ ભૂષણ બની ગયા. દૂષણ વે ભૂષણ સરીસ. તુલસી કહે ઘણી વખત એવી ચમત્કાર થાય છે કે આપણા દૂષણો ભૂષણ બની જતા હોય. તમારી દીકરીને જોગી મળશે. હવે લગ્ન કરે તો કાંઈ જોગી પતિ થોડો આલે ભોગી હોવો જોઈએ ને, થોડોક સંસારમાં રસ લેતો હોવો જોઈએ. આ તો જોગી, એ તો કેમ ચાલે? કોઈ એમ કહે કે ભાઈ માંગુ નાખવું છે પણ છોકરો જોગી છે તો એમ કહે કે રહેવા દો જોગી. જોગી ભલે છે, સીધી વાત છે. જટિલ. તમારી દીકરીને પતિ એ જટા રાખતો હશે, જટા જૂઠ. કોઈ દીકરી આપે આટલી જટા રાખીને ભસ્મ નાખીને આટી ઉપાડી પાડીને કોઈ આવે મારે પરણવું છે, કોઈ આપે? જટા કાપી નાખે. જટિલ અકામ મન. તમારી દીકરીને એવો પતિ મળશે જેનામાં કામના જ ન હોય. માફ કરજો, લગ્ન એ કામ પર્વ ગણાયું છે શાસ્ત્રમાં. શાદી એ કામ પર્વ ગણાય. એમાં તમે નિષ્કામ બની જાઓ તો તમારે પરણવું જ ન જોઈએ. આ દેવતાઓ દુઃખી છે અને દેવતાઓને દુઃખમાંથી મુક્ત કરવા માટે કાર્તિકેયનો જન્મ કરવાનો છે, એટલે શિવજીને પરણાવવા પડશે. અકામતા. અહીંયા નિષ્કામતા ન ચાલે. ભારતીય સભ્યતાએ બહુ જ બધી વસ્તુનો વિચાર કર્યો છે. યુગો પહેલા એટલું એડવાન્સ તત્વજ્ઞાન આપ્યું છે ભારતીય ઋષિઓ કે આજે બધું પ્રાસંગિક લાગે. જાનકી અને રામ પુષ્પ વાટિકામાં મળે એને શૃંગાર રસના સાહિત્યમાં પૂર્વ રાગ કહેવાય. અને જ્યાં સુધી પૂર્વ રાગ ન હોય ત્યાં સુધી લગ્નનો કોઈ અર્થ નથી. આ તો બધી એકેડેમિક ચર્ચા છે. આને ખાધું, આને પીધું, આમાં હુતા, આમાં જાગ્યા. એટલે પછી વિદ્વાનોની સાથે પૂર્વ રાગ. કૃષ્ણના જીવનમાં પણ પૂર્વ રાગ છે ને રામના જીવનમાં. અને સાઉથમાં જેટલા મહાપુરુષો એ સંસ્કૃત રામ, એમાં રામનો અને સીતાનો જે પૂર્વ રાગ બતાવ્યો છે. ઘણી વખત આપણને એમ થાય કે તુલસીએ બહુ સારું કામ કર્યું, જે એડિટ કર્યું છે, ઓહો, જે સંપાદન કર્યું છે. દક્ષિણના મહાસંતો એ વખતે એમાં કોઈને બીજું, ભગવાન કૃષ્ણના શ્રૃંગાર રસ કરતા દક્ષિણ રામાયણોમાં, મેં 85 રામાયણનું લિસ્ટ મારે 100 સુધી પહોંચવું છે. એમાં રાજેશભાઈ જે રામના વિહારનું વર્ણન છે, ક્યારેક હું અટકી જાઉં છું કે નહીં. આપણને એવું લાગે એ આચાર્યો ખોટા છે એમ ન કહે, પણ એક બાર સુની કુસુમ ચુહાએ નિજ કર ભૂષણ રામ બનાય. એકાંત મળે ત્યારે તુલસી કહે ફૂલ તોડીને સીતાજીને. એમાં એવું નથી, ત્યાં તો એટલો બધો પ્રણય છે સાહેબ, એટલો બધો. જાનકી સાથેનો એમનો પ્રણય, જાનકીની સખીઓ. રાસ તો મેં વચ્ચે આપને કહી ગયો કે રાસ તો કૃષ્ણનો રાસ ન હોય એટલો. એનો અર્થ એમ કરી જાય કે
કૃષ્ણ અવતારમાં રાસ લીલા કરવી હતી ને એટલે એનું રિહર્સલ રામ અવતારમાં હતું, મંચન કરવાનું હતું કૃષ્ણ અવતાર. પણ તમે ક્યારેક વાંચજો સાહેબ, અથવા તો આપણે 5-7 જણા બેઠા હશું, એકાંત હશે ત્યારે, પણ એકાંત તો ક્યાંથી મળવાનું છે, એકલા પડશું ત્યારે વાતો કર. પણ 8-10 રામાયણોમાં સંસ્કૃતમાં જે પૂર્વ રાગ બતાવ્યો છે, સાહિત્યની આંખોથી જોઈએ ને તો આપણને આનંદ આવે કે વાર ઋષિઓ જે કહેવું છે એટલું કેટલું આમ સ્પષ્ટ કહી રહ્યા. સરયુને કિનારે એનું રમણ, ચિત્રકૂટમાં એનું રમણ, આ જગત તુલસીના કરજામાંથી મુક્ત નહીં થાય. એક ઉત્તર પ્રદેશનો બાવો એવો નીકળ્યો, આ દક્ષિણના બધા જ આચાર્યોને પગે લાગીને એને એવું રામચરિત માનસ કે રામનું દિવ્યતા પણ ટકાવી અને છતાંય સાથે સાથે મર્યાદા અને શીલનું સ્થાપન કરી દીધું કે આ લકીરથી બહાર ન નીકળાય, આમાંથી બહાર ન નીકળાય. આ ન હોત તો ખબર નહીં આ ગ્રંથોએ આપણને ક્યાં પહોંચાડ્યા. પણ એક એવું સંપાદન, 9મી ભૌમ વાર મધુમાસા અને અવધપુરી ચરિત પ્રકાશા, એવો આ ગ્રંથ આપણી પાસે આવ્યો. એટલે હું રામાયણ ગાઉં એટલા માટે નહીં, પણ અને છતાંય મૂળ વસ્તુ પુષ્પ વાટિકામાં પૂર્વ રાગ લાવીને હોય. આજના છોકરા છોકરી લગ્ન કરે એના પહેલા એકાબીજા મળે, એકાબીજાને ઓળખે. મર્યાદા ન તૂટવી જોઈએ, પણ પૂર્વ રાગ જરૂરી છે. પછી મા બાપની આજ્ઞા લઈને પરણવાનું. સીતાને રામ પુષ્પ વાટિકામાં મળ્યા, પૂર્વ રાગ. રામ સીતાજીને સમર્પિત થયા, સીતા રામને સમર્પિત થયા, કોઈ વાતચીત થઈ નહીં, મનોમન એકબીજાને. આ લીલા છે, એ તો બંને એક જ છે, પણ આ પૂર્વ રાગમાં એકાબીજાને સમર્પિત થઈ ગયા, એ પુષ્પ વાટિકાનું. અને છતાંય મા બાપની આજ્ઞા વગર જરાય આગળ ન વધ્યા. પછી ગમે તેમ લઈને નીકળી ન જવાય બસમાં, માતા પિતાની આજ્ઞા. આપ મને કહેશો કે તો રામજીએ પિતાજીને પૂછ્યું હતું કે મારે સીતા સાથે? પિતાજીને નથી પૂછ્યું. પિતા અયોધ્યામાં છે, રામ જનકપુરમાં છે, પૂર્વ રાગ ત્યાં થયો છે. પણ એણે વિશ્વામિત્રજીની સાથે વાત કરી. વિશ્વામિત્રને દશરથજીએ બાપનો દરજ્જો આપી દીધો કે તુમ પિતા, તુમ મુનિ પિતા, આજથી આના બાપ તમે છો. ને વિશ્વામિત્રની સંમતિથી પૂર્વ રાગનો રામ અનુરાગમાં પ્રવેશ કરે. અને જાનકીજી થોડુંક મોડું થયું, સખીઓની સાથે મા દુર્ગાની પૂજા કરીને સુનૈના પાસે ગયા, હૃદય ખોલીને કહી દીધું, માં અયોધ્યાના રાજકુમાર આવ્યા હતા, આ સખીએ મને કહ્યું કે બંને સુંદર, અમે એને જરાક જોવામાં રહ્યા. અને માં સમજી જાય ને દીકરી વર્ણન કરે, ત્યાં માની મંજૂરી લીધી છે. આ આદર્શ છે, આ આદર્શ રામાયણે સ્થાપિત કર્યો. તમે રામાયણને ન માનો તો પણ રામાયણ તમને મૂકશે નહીં. માટે મોક્ષ છોડવો હોય તો છોડી દેજો, પણ રામકથા નહીં છોડતા. 2-5 હજાર રૂપિયા છોડી દેવા પડે, છોડી દેજો. કથાના મંડપે આવો ત્યારે પૈસા આપીને રિક્ષાને છોડી દેજો, પણ રામકથાને ન છોડતા. હું કહું છું એટલા માટે ને, આને છોડ્યા પછી આપણા હાથમાં કાંઈ નહીં રહે. અને જે માર્ગે, સંસ્કૃતમાં એક કહેવત છે, જે માર્ગે દેવતાઓ જતા ડરે ત્યાં મૂર્ખાઓ દોડતા હોય છે. આ ઈ દશા છે. જે માર્ગ દેવતાઓનો છે ત્યાં મૂર્ખાઓ ટીકા કરતા હોય છે. રામાયણમાં શું લખ્યું છે? રામ ને સીતા ને એની એ કથા, એના મોરારી બાપુ ને એનો એ માઇક વાળો ને એના એ સંગીત વાળો, આ મૂર્ખાઓ દોડે છે. જે માર્ગે દેવતાઓ એ દોડવાનું છે. અને ગોંડલમાં મને એવા શ્રોતામાં, મને બધી જગ્યાએ આવા શ્રોતાઓ મળે છે કે પિન ડ્રોપ બેઠા છે. રામકથા છે. અને અમે તો શું ગાઈ, અમારા ભાગે ગાવાનું આવ્યું એ અમારી પેઢીઓના, અમારી સમાધિઓના પુણ્ય છે. બાકી ગાય તો કોણે? ગાવત સંતત સંભવ અરુઘડ સંભવ મુનિ વ્યાસ યાદી કવિ
અરજ વખાણી ધી આરતી શ્રી રામ કીર્તિ લલિત સિય